હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ અવર લાઈવ ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હવે ગૂગલ મીટમાં તમે જોડાતા રહેજો અને તમારે જે બી ક્વેશ્ચન આન્સર હોય એ ક્વેશ્ચન આન્સર કરતા રહેજો. પરંતુ ના પણ હોય કદાચ તમારી ક્વેરી તો પણ તમારે કમ્પલસરી જોડાવાનું છે. ઓકે, તો હવે આજના લેક્ચરની શરૂઆત કરીએ આપણે કયા નંબરથી? નંબર 7 થી. લાસ્ટ આપણે 6 ખાલી જગ્યા જોઈ હતી. હવે આપણે 7મી ખાલી જગ્યાથી આગળ વધી રહ્યા છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ, તમારે લાઈવ લેક્ચરમાં શું કરવાનું છે? અરે સોરી, ગૂગલ મીટમાં શું કરવાનું છે? તમારે જોઈન થવાનું છે. બરાબર? ઓકે, ખ્યાલ આવી ગયો? હવે અહીં આગળ નંબર 7, કારણ કે તમે ગૂગલ મીટમાં જોઈન થશો તો મને ખબર પડશે, હું ક્વેશ્ચન પૂછીશ તો કે તમે કેટલું શીખ્યા, તમારી ક્યાં ક્વેરી છે, તો મને કંઈક જાણવા મળશે. એટલે તમારે શું કરવાનું છે? ગૂગલ મીટમાં જે આપણે લઈએ છીએ જે શેડ્યુલ, એમાં તમારે જોઈન થવાનું છે. હવે નંબર 7 ની વાત કરીએ તો 7મા નંબર ઉપર કઈ ખાલી જગ્યા છે? મિસ્ટર વ્યાસ ડેશ સ્કૂટર. મિસ્ટર વ્યાસ ડેશ સ્કૂટર. મિસ્ટર વ્યાસ ડેશ સ્કૂટર. તો અહીંયા જોઈએ તો શું છે? મિસ્ટર વ્યાસ ડેશ સ્કૂટર. તો અહીંયા આપણે વાત કરીએ તો મિસ્ટર વ્યાસ શેમાં આવશે? કોઈ એક વ્યક્તિનું નામ છે અને એક વચનનું રૂપ છે. તો નામ છે અને એક વચનનું રૂપ છે, એટલા માટે અહીંયા શું મૂકીશું? આપણે હેઝ મૂકીશું. તો શું આવશે? મિસ્ટર વ્યાસ હેઝ અ સ્કૂટર. મિસ્ટર વ્યાસ હેઝ અ સ્કૂટર. ઓકે, હવે આપણે નંબર 8, I dash talks. I dash talks. શેની વાત થાય છે? ચોકની વાત થાય. પહેલી ખાલી જગ્યામાં શું આવે? હેઝ આવે. મિસ્ટર વ્યાસ હેઝ અ સ્કૂટર, એટલે કે મિસ્ટર વ્યાસ એમની પાસે સ્કૂટર છે. હવે સેકન્ડ નંબરની વાત કરીએ, I dash talk. I dash talks. તો ચોક્સની વાત કરીએ તો અહીંયા આગળ I છે, તો I ની જોડે શું લાગે છે? અહીંયા આપણે જોઈએ તો I ની જોડે લાગે છે શું લાગે છે? હેવ લાગે છે. શું લાગે છે? હેવ. તો અહીંયા આગળ આપણે શું લખીશું? I have talks. I have talks. નંબર 9. નંબર 9 માં મિસિસ પંડ્યા ડેશ એન અમ્બ્રેલા. મિસિસ પંડ્યા ડેશ એન અમ્બ્રેલા. ઓકે, મિસિસ પંડ્યા છે તેમની પાસે શું છે? એન અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે અહીંયા આગળ યુ છે અને આમ જોવા જઈએ અમ્બ્રેલા એટલે અનું ઉચ્ચારણ થાય છે, એટલે અહીંયા આર્ટિકલ કયો લગાવ્યો છે? એન આર્ટિકલ લગાવવામાં આવ્યો છે. મિસિસ પંડ્યાની વાત થાય છે. મિસિસ પંડ્યા એટલે કેટલી વ્યક્તિ છે? તો એક જ વ્યક્તિ છે. કેટલી વ્યક્તિ છે? એક જ વ્યક્તિ. તો આપણે આપણે આગળ જોઈ લીધું એ પ્રમાણે જો એક વ્યક્તિ હોય, બરાબર, અહીંયા કોઈનું નામ આપેલું હોય અને એક વચનમાં હોય, તો નામ આપેલું છે ભાઈ, કોનું નામ છે? તો મિસિસ પંડ્યા. ભાઈ કે કયા વચનમાં છે? તો એક વચનમાં છે, મિસિસ પંડ્યા, એટલે કે કોઈ એક વ્યક્તિની વાત થાય છે. અને બીજી રીતે જોઈએ તો મિસિસ પંડ્યા, મિસિસ છે એટલે મિસિસ શેમાં આવે? સ્ત્રીમાં આવે. તો સ્ત્રી માટે આપણે શું વાપરીએ છીએ? આપણે સી વાપરીએ છીએ. ઓકે, તો મિસિસ પંડ્યા સીમાં આવે તો અહીંયા આગળ સી ની જોડે શું લાગે? હેઝ લાગે છે. ઓકે, તો એ રીતે જોઈએ તો અહીં આગળ શું આવશે? હેઝ આવશે. આ ખાલી જગ્યામાં કયો જવાબ આવશે? હેઝ આવશે. એના પછી 10મી ખાલી જગ્યા, પૂજા ડેશ એન ફોરેસ્ટ. પૂજા ડેશ એન હોય તો અહીંયા આગળ તમે જો પૂજા એ કોઈ વ્યક્તિનું નામ છે. હવે નામ કોઈ બી હોય, એક વચનમાં હોય, એટલે આપણે શું મૂકીએ છીએ? એની સાથે હેઝ મૂકીએ છીએ. ઓકે, અને બીજી વાત કરીએ તો પૂજા
એ કોણ છે? સ્ત્રી છે, બરાબર, કોઈ છોકરી કહેવાય. એટલે એના માટે એ શેમાં આવશે? સીમાં આવશે. ઓકે, તો સીની સાથે આપણે શું મૂકીએ છીએ? તો હેઝ મૂકીએ છીએ, બરાબર. શું મૂકીએ છીએ આપણે? હેઝ મૂકીએ છીએ. તો અહીં આગળ આપણે શું લખીશું? પૂજા હેઝ એન ઓરેન્જ. એટલે પૂજા પાસે શું છે? ઓરેન્જ, એટલે કે નારંગી છે. ઓકે, ખ્યાલ આવે? ખબર પડી ગઈ? આગળ પણ ખાલી જગ્યા જોઈ હતી, એ પણ ટેબલ અનુસાર આપણે જોઈ. આ પણ ખાલી જગ્યા ટેબલ પ્રમાણે આપણે જોઈ. તો હવે હું તમને 3-4 ખાલી જગ્યા આપું છું અને 1 મિનિટનો સમય આપું છું. તો તમારે એ ખાલી જગ્યામાં શું કરવાનું છે? આન્સર લખવાનો છે. પછી આપણે એનું સોલ્યુશન કરીએ. તો હું તમને કેટલીક ખાલી જગ્યા આપું છું પ્રેક્ટિસ માટે. નંબર 11, The monkey bears a long tail. Okay, the monkey bears a long tail. Number 12. You dash mangoes. Number 13. The cow dash big horns. Okay, ને એક છે I dash a car. Okay, chalo, write it down. Write answer yourself without help of anybody. કોઈની પણ મદદ લીધા વગર તમારે શું કરવાના છે? આના આન્સર લખી દેવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ચિંતા કર્યા વગર તમારી જોડે ટેબલ આપી દીધું છે. આ ટેબલ લર્ન કરવાનું છે, બરાબર છે. જ્યારે પણ ડાઉટ સોલ્વ લેક્ચર આવશે ત્યારે હું આ ટેબલ હું તમને પૂછીશ. તો આજે ખાલી જગ્યા જે લખો અને જવાબ તમારી જાતે લખવાની પ્રેક્ટિસ કરો. 1 મિનિટનો સમય આપું છું, પછી હું આ બધાના જવાબ લખાવું છું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ લખી નાખો અને આના આન્સર તમારે મોઢે લખવાના છે. તો લખી નાખો. ચલો, લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આન્સર તમને આવડી ગયા છે મને ખ્યાલ છે. ધ મંકી, મંકી માટે શું વપરાય? પ્રાણી છે એટલે એના માટે ઈફ વપરાય. તો ઈફ માટે ઈફની જોડે શું આવે છે? હેઝ આવે છે. એ રીતે આપણે કહીએ તો હેઝ. બીજી રીતે જોવા જઈએ તો ભાઈ નામ છે મંકી, એટલે વાંદરાનું નામ છે મંકી. તો નામ છે અને પ્લસ શું છે? એક વચનનું રૂપ છે. નામ એક વચનમાં હોય તો પણ આપણે શું મૂકીએ? હેઝ મૂકીએ. તો એ રીતે આપણો જવાબ સાચો. તો યુ છે, તમે કીધું કે યુની જોડે શું આવે છે? બહુવચનનું રૂપ આવે હંમેશા. કોઈ પણ ટેબલ તમે લઈ લો એમાં યુની જોડે શું આવે? બહુવચનનું રૂપ આવે હંમેશા. તો અહીં આગળ યુની સાથે શું આવશે? યુ હેવ. ઓકે, ધ કાવ. કાવ એટલે
પ્રાણીમાં આવે, પ્રાણી માટે શું વપરાય છે? ઈટ વપરાય. તો ઈટ પ્રમાણે જોવા જઈએ તો ઈટની જોડે શું આવે છે? હેઝ આવે. બીજી રીતે જોવા જઈએ કાવ એટલે એક પ્રાણીનું નામ છે અને કયું વચન છે? એક વચન. તો અહીંયા એવું કે છે નિયમ નામ એક વચનમાં હોય તો હેઝ આવે. તો આ બંને રીતે આપણો આન્સર શું આવશે? હેઝ. અને આઈ ની જોડે શું આવે? હેવ આવે. આઈ હેવ અ કાર. બરાબર. જોઈ લઈએ. મિસ્ટર વ્યાસ હેઝ અ સ્કૂટર. મિસ્ટર વ્યાસની પાસે સ્કૂટર છે. આઈ હેવ ચોક્સ. મારી પાસે ચોક્સ છે. મિસિસ પંડ્યા હેઝ એન અમ્બ્રેલા. મિસિસ પંડ્યા પાસે અમ્બ્રેલા એટલે કે છત્રી છે. પૂજા હેઝ એન ઓરેન્જ. પૂજા પાસે નારંગી છે. ધ મંકી હેઝ અ લોંગ ટેલ. એટલે કે વાંદરાને એક લાંબી પૂંછડી છે. યુ હેવ મેંગોઝ. તમારી પાસે કેરીઓ છે. ધ કાઉ હેઝ બિગ હોર્ન્સ. એટલે કે ગાયને બે મોટા શિંગડા છે. હોર્ન એટલે શું થાય? શિંગડા. ઓકે. હોર્ન એટલે પેલું પણ થાય હોર્ન અને અહીંયા બીજું હોર્ન્સ. હોર્ન્સ યાદ રાખવાનું. હોર્ન્સ એટલે શિંગડા. બહુવચન છે કારણ કે ગાય જે છે એને કેટલા શિંગડા હોય છે? તો એને બે શિંગડા હોય છે. એટલા માટે અહીંયા શું લખાયું છે? હોર્ન્સ. અને છેલ્લી ખાલી જગ્યા છે આઈ હેઝ અ કાર. તો શું આવશે એમાં? આઈ હેવ અ કાર. હવે અહીંયા આગળ 7, 8, 9 પૂરું થાય છે. હવે આપણે જોઈએ લિટલ સ્ટેપમાં 10, 11, 12. અને 12 જોઈશું. બરાબર. તો લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આની ઇરેઝ કરીશું અને આપણા નવા ચેપ્ટર તરફ આગળ વધીશું અને કંઈક નવું શીખીશું. બરાબર. અને શું કરીશું? કંઈક નવું શીખીશું. લિટલ સ્ટેપમાં હવે આવશે 10, 11, 12. આપણે જોઈશું 10, 11, 12. અને આપણો ટોપિક છે where is the ball. એવું નામ છે આપણા ટોપિકનું. where is the ball. પાછળ where થી પ્રશ્ન પૂછાયો એટલે ક્વેશ્ચનમાં મૂકીશું આપણે. ઓકે. અહીંયા નંબર 4 આવશે આપણો 10, 11, 12. યસ, અહીંયા આગળ નંબર 4 આવશે. ઓકે. બરાબર. હવે એક વાત કરીએ વેરની. હવે આ ચેપ્ટરમાં શેના વિશે વાત કરવાની છે એની તમે માહિતી આપી દો. વેર એટલે શું થાય? ક્યાં. તો આ વેરનો ઉપયોગ ક્યારે થાય છે? તો અહીંયા આગળ એક વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ એટલે કે કોઈ વ્યક્તિ હોય, વસ્તુ હોય કે કોઈ પ્રાણી હોય, પક્ષી હોય, એનું જે સ્થાન તમારે જાણવું હોય, બરાબર,
તો એના માટે શેનો ઉપયોગ થાય છે? વેરનો ઉપયોગ થાય છે. આમ જોવા જઈએ કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ ક્યાં છે તે તેનું સ્થાન જાણવા વેરનો ઉપયોગ થાય છે. બીજો પોઈન્ટ શું છે આપણો? વેર વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષીનું સ્થાન દર્શાવે છે. બરાબર. અહીંયા આપણે લખ્યું ટૂંકમાં કે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ ક્યાં છે તો તેનું સ્થાન જાણવા માટે વેરનો ઉપયોગ થાય છે. ઓકે. અને બીજા નંબરમાં શું કહે છે કે વેર વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષીનું સ્થાન દર્શાવે છે. બરાબર. તમે વેરથી પ્રશ્ન પૂછો તો કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષીનું સ્થાન દર્શાવવા માટે. બરાબર. આમ જોવા જઈએ તો સ્થાન જાણવા માટે વપરાય છે. તો અહીંયા આગળ આપણે લખી નાખીએ કોઈ પક્ષીનું સ્થાન, અહીંયા આગળ આપણે લખી નાખીએ જાણવા માટે. બરાબર. એનાથી આપણને શું જાણવા મળશે કે ભાઈ કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષીનું સ્થાન ક્યાં છે, તો એના માટે પણ આનો ઉપયોગ થાય છે. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? હવે બીજી વાત કરીએ આપણે. તો વેર છે, તો વેરથી જ્યારે પ્રશ્ન તમે પૂછીએ તો વેરથી જ્યારે પ્રશ્ન પૂછો તો એનો જવાબ ક્યાં મળે? તો ઇન, અંડર, નિયર જેવા શબ્દોથી શું કરવામાં આવે છે? એનો જવાબ આપવામાં આવે છે. તો અહીંયા જોઈએ કે આ પ્રશ્નના જવાબ ઇન, ઓન, બરાબર, અંડર, નિયર, બરાબર. આ પ્રશ્નના જવાબમાં ઇન, ઓન, અંડર, નિયર, ઓકે, આવા જે શબ્દો છે જેવા શબ્દોનો ઉપયોગ કરી સ્થાન નિર્દેશ કરવામાં આવે છે. બરાબર. શેનો ઉપયોગ કરવામાં આવે? સ્થાન નિર્દેશ કરવામાં આવે છે. તો કઈ રીતે? તો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા એક કામ કરો, આ જે લખાવ્યું છે લખી નાખો. બરાબર. કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ ક્યાં છે તેનું સ્થાન જાણવા માટે વેરનો ઉપયોગ થાય છે. એટલે કે વેર એ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષીનું સ્થાન દર્શાવે છે અથવા તો પક્ષીનું સ્થાન જાણવા માટે વેરનો ઉપયોગ થાય છે. બરાબર. ખ્યાલ આવી ગયો? તમે વેરથી પ્રશ્ન પૂછો તો તમને શું જોવા મળશે? એનું જે સ્થાન છે તમને જાણવા મળે. એટલે શોર્ટમાં આપણે લખ્યું કે કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષીનું સ્થાન તમારે જાણવું હોય તો તમારે શેનો ઉપયોગ કરવો પડે? તો વેરથી તમારે પ્રશ્ન પૂછવો પડે. અને આ પ્રશ્નના જવાબમાં શું આવશે? ઇન, ઓન, નિયર, અંડર જેવા શબ્દોનો ઉપયોગ કરી અને સ્થાનનો નિર્દેશ કરવામાં આવે છે. તો એ વસ્તુ ક્યાં છે, એ વ્યક્તિ ક્યાં છે, તો એ ક્યારે આપણને ખબર પડે? તો જ્યારે અંડર, નિયર, ઇન, ઓન જેવા શબ્દોનો ઉપયોગ થાય ત્યારે આપણને ખબર પડે કે એ વસ્તુ ક્યાં છે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું, પણ એના પહેલા તમારે આટલું જે લખાયું છે એટલું લખી નાખો, પછી હું તમને આગળ એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશ.
ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે સમજી લો થોડું કે સમજો અહીંયા આપણું ટાઇટલ છે વેર ઇઝ ધ બોલ, કે બોલ ક્યાં છે. હવે આપણે સ્થાન જાણવું હોય કે જે રમવાનો જે દડો છે એ ક્યાં છે, તો હું એમ કહું ઇન ધ કપબોર્ડ. કપબોર્ડ એટલે શું થાય? કબાટ. બરાબર, કપબોર્ડ એટલે શું થાય? કબાટ. હું એમ કહું કે હું પ્રશ્ન પૂછું છું વેર ઇઝ ધ બોલ, બરાબર, દડો ક્યાં છે, તો મને શું જવાબ મળે? જો એ કબાટની અંદર હોય, કબાટની અંદર હોય તો શું જવાબ મળશે? ઇન ધ કપબોર્ડ. કબાટની ઉપર હોય તો શું જવાબ મળે? ઓન ધ કપબોર્ડ. કબાટની નીચે હોય તો શું જવાબ મળશે? અંડર ધ કપબોર્ડ. આ રીતે આપણને જવાબ મળશે. બરાબર, હજી બીજી ડિટેલ આ ભાઈ હું લખાઈશ બાકી છે થોડી, તો હું બીજી જે ડિટેલ્સ છે વિદ્યાર્થી મિત્રો એ હું તમને લખાઈશ નેક્સ્ટ લેક્ચરમાં. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. ઓકે, અને જે હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો એ હોમવર્કમાં તમારે શું કરવાનું છે? આ જે નિયમ છે આ તમારે શું કરવાના છે? તૈયાર કરવાના છે. આ નિયમો તૈયાર કરી અને પછી હોમવર્કની નોટમાં લખવાના છે. આજના લેક્ચરમાં અહીંયા સુધી, ત્યાં સુધી તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો અને નિયમિતપણે વાંચતા રહેજો, કારણ કે ગમે ત્યારે પરીક્ષા આવી શકે છે અને કંઈ પણ પૂછવું હોય તો તમે ગૂગલ મીટ દ્વારા પૂછી શકો છો. અને તમારે ગૂગલ મીટનો ઉપયોગ તમારે કરવાનો છે, તમારે એમાં હાજર પણ રહેવાનું છે.